ફ્યુચરને કરશે સંબોધિત। દુનિયાના ભવિષ્ય માટે ભારતની ભૂમિકા ઉપર રજૂ કરશે વિચાર। સંયુક્ત રાષ્ટ્રે માનવતાના શ્રેષ્ઠ ભવિષ્ય માટે અપનાવ્યું પેકેટ ઓફ ધ ફ્યુચર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત માટે દુનિયાભરમાં ઉત્સાહ। ટેક પ્રમુખની બેઠકમાં અમેરિકાની કંપનીઓને ભારતમાં રોકાણનું આપ્યું આમંત્રણ। ટેક કંપનીઓના સીઈઓએ કહ્યું, ઉભરતા વૈશ્વિક ટેકનિકલ ક્ષેત્રે ભારત હશે શ્રેષ્ઠ ભાગીદાર। જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે આજે પ્રચાર પડઘમ થશે શાંત। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પૂંછ અને શ્રીનગરમાં સંબોધી ચૂંટણી સભા। ચૂંટણી જીત્યા બાદ રાજ્યનો દરજ્જો અપાવવાની કરી વાત। હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાન તેજ। વરિષ્ઠ ભાજપ નેતા અમિત શાહે ટોહામાં યોજી જનસભા। કહ્યું, કોંગ્રેસને ગણાવી દલિત વિરોધી પાર્ટી તો કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો પણ પ્રચારમાં લગાવી પૂરી તાકાત। ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અને ડાઉનલોડ કરવી હવે પોક્સો એક્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કાયદા હેઠળ ગણાશે અપરાધ। સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટાવ્યો। ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરવા આપ્યો નિર્દેશ। દાહોદમાં 6 વર્ષની બાળકીની હત્યાના કેસમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન। કહ્યું, આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે તકેદારી રખાશે। આરોપીને વહેલી તકે સજા અપાવવા સરકારનો પ્રયાસ। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ। શિષ્યવૃત્તિની વ્યવસ્થામાં પારદર્શકતા લાવવા સરકારે બનાવ્યા નિયમો। વિદ્યાર્થીનું રેશન કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાણ ફરજિયાત। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, જે હકદાર છે એમને શિષ્યવૃત્તિ મળવે તે પ્રયાસ। એનપીપી નેતા અનુરાગ કુમારા દિસાનાયકે શ્રીલંકાના 9મા રાષ્ટ્રપતિ પદના લીધા શપથ। શપથ પહેલા શ્રીલંકાના પ્રધાનમંત્રી દિનેશ ગુણવર્ધને આપ્યું રાજીનામું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં જીત બદલ નાયકને આપી શુભેચ્છા। ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ। સેન્સેક્સ 384 પોઈન્ટ વધીને 84,928 પર, જ્યારે નિફ્ટી 148 પોઈન્ટ વધીને 25,939 પર થયો બંધ, જ્યાં ભારતીય રૂપિયો પ્રતિ ડોલર 83.55ના સ્તરે થયો સ્થિર।